એ જસી, તને ખબર છે કે આપણા તો ગણપતિ બાપ્પાજી છે એ તો ભાદરવા મહિનામાં આવે. તો મને હમણાં ખબર પડી કે ફ્યુ ડેઝ પછી ગણપતિ બાપ્પા આવવાના છે. આ સ્ટોરી શું છે? એટલે શા માટે આ મહિનામાં આવે છે? જરા સમજાવ ને યાર, કારણ કે મને તો ખબર જ નથી ને આઈ ડોન્ટ નો કે વ્યુઅર્સને ખબર છે કે નહીં. કદાચ ખબર બી હોય અને ના પણ ખબર હોય તો સાચી વાત છે એ જણાવ ને જલ્દી. હા, શિવપુરાણ અને રુદ્ર સંહિતા જે છે એમાં ગણપતિનું જે પ્રાકટ્ય કીધું છે એ આ મહા મહિનામાં છે. એટલે આપણે જે કહીએ ગણપતિ બાપાનો જન્મ યા પ્રાકટ્ય જે થયું એ આ 22 તારીખે જે ચોથ છે મહા મહિનાની ત્યારે થયું છે. એટલે આ ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રમાં માઘી ગણપતિ તરીકે ઉજવે અને આપણે ગુજરાતીઓ એને મહાગણપતિ કહીએ. અને આ દિવસે જ હકીકતમાં ગણપતિ બાપાની પૂજા કરવાની, એમને આપણે જે પ્રસાદ ધરીએ અને કેને સ્થાપન કરીએ એ આ ગણપતિમાં થાય. હવે જે તમે કીધું ભાદરવા મહિનામાં યા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે ગણપતિ આવે છે તો એ ગણપતિ એટલે શું છે, જ્યારે આઝાદીની લડત ચાલુ હતી ને ત્યારે લોકમાન્ય બાલ ગંગાધર તિલક જે છે એમણે લોકોને એકઠા કરવા, લોકોને જાગૃતતા લાવવા માટે આ ગણેશોત્સવની શરૂઆત કરાવી. અને ત્યારથી એ ગણેશ ઉત્સવ આપણે મનાવીએ છીએ એ ભાદરવા ગણપતિ તરીકે ઉજવીએ. બાકી ગણપતિ બાપાનો જન્મદિવસ યા પ્રાગટ્ય યા જયંતિ યા જે બી કયો એ આ મહા મહિનામાં આવે યા માઘ મહિનામાં આવે. એટલે બંને ગણપતિ ઉત્સવ મનાવાય.